દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનજી, મારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબનો પહેલાં તો હું હૃદયપૂર્વક આભાર માનું છું જે મારા જેવા નાના કાર્યકર્તાને પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી આપી એ બદલ હું જિલ્લાના સૌ કાર્યકર્તા વતી પહેલાં તો હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારા જેવા નાના કાર્યકર્તાને એક મંડળ, ચોટીલા મંડળનો કાર્યકર્તાને સીધી જ નાની ઉંમરે પ્રદેશ મહામંત્રીની જવાબદારી આપી એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા કામ કરતો અને જે કેન્દ્રની અને રાષ્ટ્રીય ભાજપ અને ગુજરાત રાજ્યની જે કાર્ય પદ્ધતિ અને ગરીબલક્ષીઓ યોજનાઓ જો છેવાડાના માનવી સુધી, કાર્યકર્તા સુધી જ્યારે કાર્યકર્તા પહોંચાડતા હોય એ પાર્ટીના પ્રદેશ મહામંત્રી બનીએ એ ગૌરવ અને ખૂબ જ આજે આનંદનો દિવસ છે. અને સાથે સાથે જિલ્લામાં સૌ કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું, જે મને સન્માન આપ્યું આજ નાની ઉંમરે. પછી યુવા મોરચાનો અધ્યક્ષ હોય, જિલ્લા ભાજપનો મહામંત્રી હોય કે જિલ્લા ભાજપનો પ્રમુખ હોય, દરેક કાર્યકર્તાઓને મારા જિલ્લાના સૌ સિનિયર આગેવાનોએ મને હર હંમેશા માટે સપોર્ટ અને કાયમી માટે મને સપોર્ટ કર્યો છે. એ બદલ સૌ કાર્યકર્તાઓનો હું ચરણોમાં વંદન કરું છું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો જે સંગઠનનું નવું માળખું જાહેર થયું એમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી સંભાળતા હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે આજે જિલ્લાના કાર્યકર્તા તરીકે કામ કરતા ભાઈ શ્રી ગૌતમભાઈ ગેડિયાને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જેના કારણે આજે સમગ્ર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ જોવા મળે છે. સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા આ બંને મહાનુભાવો ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ગૌતમભાઈ ગેડિયાનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આજે જિલ્લાભરમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના શુભેચ્છકો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ભાઈ શ્રી ગૌતમભાઈ ગેડિયાનું ભવ્ય રીતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. સાથે સાથે ધારાસભ્ય તરીકે કિરીટસિંહજી રાણા, પ્રકાશભાઈ વરબોરવા, પીકે પરમાર, પાર્ટીના વરિષ્ઠ આગેવાન આઈ.કે. જાડેજા સાહેબ, વર્ષાબેન દોશી, અમારા પ્રભારી હિંમતભાઈ પડસાળા, સાંસદ ચંદુભાઈ સિહોરા વગેરે પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના સૌ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેલ.